નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 આપણે 16મો પાઠ પુતલિકા પરીક્ષા એટલે કે પૂતળીઓની પરખ એ પાઠ જોતા હતા. એમાં આપણે અગાઉ જોયું એ મુજબ રાજાની સભામાં પરદેશી વણિક આવી અને પોતાની બનાવેલી લાકડામાંથી બનાવેલી સુંદર કલાત્મક મૂર્તિઓ જે આકાર, રંગ, રૂપ અને વજન એ બધામાં સમાન હતી એવી 3 પૂતળીઓ રાજા પાસે મૂકી અને બતાવે છે. ત્યારે રાજા એ જોઈને ખુશ થાય છે. ત્યારે એના વખાણ સાંભળી અને વેપારીને પ્રસન્નતા થાય છે અને પોતાને થોડી આશા બંધાય છે. એટલે વણિક પોતે રાજાને એ ખરીદવા માટે પ્રાર્થના કરે છે. હવે જ્યારે વણિક પ્રાર્થના કરે છે ત્યારે રાજા એમને એનું મૂલ્ય પૂછે છે અને જ્યારે મૂલ્ય પૂછે છે ત્યારે વણિક પોતે એ જણાવતા કહે છે કે આ 3 પૂતળીઓ સમાન હોવા છતાં એમનું મૂલ્ય જુદું જુદું છે. એક પૂતળીનું મૂલ્ય 1 રૂપિયો, બીજી પૂતળીનું મૂલ્ય માત્ર 1000 રૂપિયા અને ત્રીજી પૂતળીનું મૂલ્ય 1 લાખ રૂપિયા કિંમત છે એવું વણિક જણાવે છે. ત્યારે રાજાને આશ્ચર્ય થાય છે કે 3 પૂતળીઓ સમાન હોવા છતાં રંગરૂપ આકારની દ્રષ્ટિએ સમાન છે, છતાં એમના મૂલ્યમાં આટલો બધો ભેદ શા માટે હશે? તો રાજાને વણિક પોતે જણાવે છે કે તમારી સભામાં ઘણા બધા વિદ્વાનો અને બુદ્ધિશાળીઓ છે, તો આ પૂતળીઓની પરીક્ષા કરી અને એના મૂલ્ય ભેદ જાણી અને એનું કારણ જાણી અને જણાવે. તો રાજસભાના સભ્યોને આ પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારે ઉપસ્થિત રહેલા બધા રાજસભાના સદસ્યો એ પોતે જઈ અને રાજા પાસે જઈ અને એ પૂતળીઓનું મૂલ્ય અને કારણ જાણવા માટે પ્રયત્ન કરે છે, પણ એ બધા નિષ્ફળ જાય છે, કારણ જાણી શકતા નથી. ત્યારે રાજા એ કાર્ય મંત્રીને સોંપે છે. ત્યારે મંત્રી પોતે આ કાર્ય 3 દિવસમાં કરી શકે એવી મુદત માંગી અને વિનમ્રતાપૂર્વક કહે છે કે હું 3 દિવસ પછી આ પૂતળી લઈ જાઉં છું અને પછી હું તમને જણાવીશ. એમ કરી અને મંત્રી પોતે એ 3 મૂર્તિઓ લઈને ઘરે જાય છે અને રાજા સભા બરખાસ્ત કરે છે. પછી એ મંત્રી પોતે ઘરે જઈ અને ખૂબ જ લગનથી, ચીવટથી એ 3 મૂર્તિઓ અને નિરીક્ષણ કરે છે. પોતાની ભૂખ, થાક એ બધું જ ભૂલી જાય છે અને પોતાના કાર્યમાં પૂરેપૂરું ધ્યાન આપે છે અને બરાબર ઝીણવટથી જોતા એક વાત એમના ધ્યાન ઉપર આવે છે. એટલે મંત્રી પોતે એ મૂર્તિના કાનમાં એક છિદ્ર જોવે છે અને છિદ્ર જોયા પછી વિચારે છે કે આ શા માટે હશે? તો અચાનક એને એક વિચાર આવ્યો કે હું કંઈક આની પરીક્ષા કરી જો, આને બરાબર કંઈક નિરીક્ષણ કરીને કંઈક પરીક્ષણ કરું. એટલે એમણે એક સળી લીધી અને 3 પૂતળીઓના કાનમાં એ સળી નાખી. હવે પહેલી પૂતળીના કાનમાં સળી નાખી તો એનું પરિણામ જુદું, બીજી પૂતળીના કાનમાં નાખી, ત્રીજી પૂતળીના કાનમાં નાખી તો 3ના પરિણામ જુદા પ્રાપ્ત થયા. એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ, પછી બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી એ મુખમાંથી બહાર નીકળી અને ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ પણ બહાર આવી નહીં. એટલે મંત્રીને આખો ભેદ એ ઉકલી જાય છે અને એનાથી પોતે પ્રસન્ન થઈ જાય છે અને આખો દિવસ પછી નિશ્ચિંત પસાર કરે છે. એટલે પોતાનું કાર્ય એણે થોડા સમયમાં પાર પાડી દીધું. પછી મુદત આપ્યા મુજબ એ 3જા દિવસે રાજ દરબારમાં ઉપસ્થિત થાય છે અને પોતાની પૂતળીઓ બતાવી અને જણાવે છે કે આ પૂતળીઓનું મૂલ્ય જુદું છે. તો એને ક્રમશઃ બતાવે છે. ત્યારે વણિક પોતે એને કહે છે કે તમે જે કીધું એને સર્વથા મારું અનુમોદન છે, મારું સમર્થન છે. તો એ જે વાત કરી હતી કે તમ મૂલ્યમ વણિકમ સર્વથા અન્વમોદનમ, તો તે મૂલ્યનું વણિકે સર્વ રીતે સમર્થન કર્યું કે અનુમોદન આપ્યું. તો પાઠને આપણે અહીંયા સુધી જોયો હતો. હવે ત્યાંથી આગળ આજે લઈશું. તતઃ આશ્ચર્યચકિત નૃપ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ. તતઃ પછી આશ્ચર્ય પામેલા નૃપ એટલે કે રાજા, પછી આશ્ચર્ય પામેલા રાજા મૂલ્યભેદસ્ય એટલે મૂલ્યના રહસ્યનું કારણ પૃચ્છતિ, કારણ પૂછે છે. પછી આશ્ચર્યચકિત થયેલા રાજા
મૂલ્ય ભેદસ્ય કારણમ એટલે મૂલ્ય ભેદનું કારણ પૂછે છે અને કારણમ વિજ્ઞાપયન વણિકમ કથયતિ કારણમ અને કારણ દર્શાવતા વિજ્ઞાપય એટલે વિજ્ઞાપન એટલે કે દર્શાવતા કારણ દર્શાવતા વણિકમ કથયતિ વણિક કહે છે હે નૃપ મયા પ્રથમાયાહ પુતલિકાયાહ મૂલ્યમ રૂપ્યકમ માત્રમ કથિતમ. હવે કારણ દર્શાવતા વણિક પોતે કહે છે કે હે નૃપ હે રાજન મયા પ્રથમાયાહ મેં પ્રથમ પુતલિકાયાહ એટલે કે પ્રથમ પુતળીનું મૂલ્યમ રૂપ્યકમ માત્રમ પ્રથમ પુત્રીનું મૂલ્ય ફક્ત 1 રૂપિયો છે એમ કથિતમ એમ કહ્યું કે યતો હિ એતસ્યા કરણે પ્રક્ષિપ્તા સા શલાકા દ્વિતીય કરણાત બહિઃ નિર્ગચ્છતિ. હવે જો પહેલા એને જે અહીંયા આગળ આપણે જે ફકરામાં જોયું હતું એ મુજબ ત્રણેય પુતળીઓના કાનમાં નાખેલી સળી એ જુદી જુદી જગ્યાએ બહાર નીકળે છે અને નથી નીકળતી એ રીતે એનું પરિણામ પ્રાપ્ત થયું હતું, પણ એનું કારણ વિગતવાર આપણે જાણ્યું નહોતું. તો હવે એ વણિક પોતે એને વિગતવાર જણાવે છે કે પહેલી પુત્રીનું મૂલ્ય એમણે 1 રૂપિયો માત્ર કીધું હતું. યતોહિ કેમ કે એતસ્યા કરણે એટલે કે આના કાનમાં નાખેલી પ્રક્ષિપ્તા એટલે કે નાખેલી કાનમાં નાખેલી સા શલાકા તે સળી દ્વિતીય કરણાત એટલે કે બીજા કાનમાંથી બહિઃ નિર્ગચ્છતિ બહાર નીકળે છે. યતોહિ એતસ્યા કેમ કે અસ્યાહ કરણે આના કાનમાં પ્રક્ષિપ્તા સા શલાકા નાખેલી તે સળી દ્વિતીય કરણાત બહિઃ નિર્ગચ્છતિ બહિઃ એટલે કે બહાર નીકળી જાય છે. કેમ કે આના કાનમાં નાખેલી સળી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે. જો પહેલા એક કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. યહ જનઃ હિતકરમ વચનમ એકમ કર્ણેન શૃણોતિ. હવે કીધું યહ જનઃ જે મનુષ્ય યહ જનઃ એટલે કે જે મનુષ્ય હિતકરમ એટલે હિતકારક વચનમ એકમ હિતકારક વચન એકમ કર્ણેન શૃણોતિ એક કાનથી શૃણોતિ એટલે સાંભળે છે એક કાનથી સાંભળે છે અને અપરસ્માત કરણાત બહિઃ નિષ્કાસ્યતિ અને બીજા કાનમાંથી બહિઃ એટલે કે અપરસ્માત એટલે કે બીજા કરણાત એટલે કાનમાંથી બીજા કાનમાંથી બહિઃ એટલે કે બહાર નિષ્કાસ્યતિ એટલે કે કાઢે છે. એટલે કીધું કે જો પહેલું જે માણસ હિતકરમ વચનને એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી બહાર કાઢે છે તસ્ય મૂલ્યમ અપી રૂપ્યકમ માત્રમ ભવતિ. તસ્ય એટલે કે તેનું મૂલ્ય પણ રૂપ્યકમ માત્ર ભવતિ 1 રૂપિયો માત્ર થાય છે. તો તેનું મૂલ્ય માત્ર 1 રૂપિયો થાય છે. જે માણસ હિતકારક વચનને એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી બહાર કાઢે છે તેનું મૂલ્ય 1 રૂપિયો માત્ર થાય છે. હવે આખો ફકરો ફરીવાર જોઈ લઈએ કે પછી આશ્ચર્યચકિત રાજાએ પછી આશ્ચર્ય પામેલા રાજા રહસ્યનું કારણ પૂછે છે કે આ જે જુદું જુદું મૂલ્ય છે એનું કારણ શું, તો એ પૂછે છે ત્યારે કારણમ વિજ્ઞાપયન વણિક કથયતિ ત્યારે વણિક તે કારણ દર્શાવતા વણિક કહે છે કે હે રાજન મેં પ્રથમ પુતળીનું મૂલ્ય ફક્ત 1 રૂપિયો કહ્યું હતું. કેમ કે આના કાનમાંથી નાખેલી સળી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. જે માણસ હિતકારક વચનોને એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી બહાર કાઢે છે તેનું મૂલ્ય 1 રૂપિયો માત્ર થાય છે. અને દ્વિતીયા પુતલિકાયાહ મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ કથિતમ અને બીજી જે પુતળી હતી તેનું બીજી પુતળીનું મૂલ્ય ફક્ત 1000 માત્ર કથિતમ એટલે કે કહી હતી. હવે બીજી પુતળીની કિંમત ફક્ત 1000 રૂપિયા કહી હતી. યતોહિ એતસ્યાહ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખમ નિર્ગચ્છતિ. યતોહિ કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખથી બહાર નીકળે છે. જો ભાષાંતરની દ્રષ્ટિએ આ બે ફકરા સમાન થોડાક જ શબ્દો જુદા છે એટલે ભાષાંતરની દ્રષ્ટિએ બહુ સરળ છે,
કે જે પહેલા કર્યું એ જ પ્રમાણે છે. જો યતો હિ એતસ્યા કર્ણે કર્ણે પ્રક્ષિપ્તા સા શલાકા શલાકા મુખમ નિર્ગચ્છતિ ખાલી જો અહીંયા બહી તો અહીંયા મુખમ થોડોક જ ફરક છે. એટલે ભાષાંતરની દ્રષ્ટિએ બહુ સરળ છે. એટલે કે કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી નીકળે છે. હવે એકઃ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદનંતરમ અસો તત હિતકરમ વચનમ પરેભ્ય ઉપદિશતિ પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે. હવે શું કહે છે કે એક જન, જો અહીંયા પહેલો માણસ શું કીધું, એક માણસ છે એ પોતે હિતકારક વચનને એક કાનમાં સાંભળે છે અને બીજા કાનથી બહાર કાઢી નાખે છે, એટલે એનું મૂલ્ય 1 રૂપિયો. જ્યારે અહીંયા બીજો માણસ છે, એટલે મતલબ એ પણ અહીંયા એક માણસની જ વાત કરે છે. એટલે જેમ સમાજની અંદર જુદા જુદા માણસો છે, તો એક માણસ આમ કરે છે, એક માણસ આમ કરે છે, એમ કરીને હવે એ એક પ્રકારના માણસો એવા છે જે પોતે સાંભળે છે અને બીજા કાનમાંથી કાઢી નાખે છે. જ્યારે એક પ્રકારના એવા માણસો છે તો એની વાત કરે છે કે એકઃ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ, એટલે કે એક માણસ મનુષ્ય હિતકારી વચનને કર્ણાભ્યામ એટલે કે 2 કાનથી સાંભળે છે, શૃણુતિ એટલે કે સાંભળે છે, તદ અનંતરમ ત્યાર પછી તે હિતકરમ વચનમ પરેભ્ય હિતકારક વચન પરેભ્ય એટલે કે અન્યોને માટે પરેભ્ય એટલે કે અન્યને માટે ઉપદિશતિ ઉપદેશ કરે છે. મતલબ પોતે સાંભળે છે, પેલામાં સાંભળી અને બહાર કાઢી નાખે છે કાનમાંથી, જ્યારે આ પોતે સાંભળે છે એટલે કે કાનમાં રાખે છે, પણ બીજા એના મુખમાંથી બહાર નીકળી સળી, એટલે શું કર્યું તો કે એ પોતે બીજાને એ ઉપદેશ આપી દેશે, એટલે પોતે ગ્રહણ કરતો નથી. એટલે કીધું પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે, પરંતુ સ્વયં પોતે તત્ર તેમાં ન પ્રવર્તતે એટલે તેમાં પોતે પ્રવૃત્ત થતો નથી, એટલે પોતે એ નથી લેતો પણ બીજાને આપી દેશે. એટલા માટે એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યક માત્રમ ભવતી. આ પ્રકારના માણસનું મૂલ્ય, જો કીધું એતાદૃશ જનસ્ય, આ પ્રકારના માણસનું મૂલ્ય સહસ્ત્ર રૂપ્યક માત્રમ 1000 રૂપિયા માત્ર થાય છે. એટલે એની 1000 રૂપિયા માત્ર કિંમત હોય. જે પોતે સાંભળી અને સાવ કાનની બહાર જ કાઢી નાખે છે તો એને 1 રૂપિયો માત્ર, અને એક સાંભળે છે અને પોતે બીજાને ઉપદેશ આપે છે, પોતે ગ્રહણ કરતો નથી, તો એનું મૂલ્ય 1000 રૂપિયા માત્ર થાય છે. હવે તૃતીયાયાહ, હવે આનું બીજી વાર ભાષાંતર કરવાની જરૂર નહીં પડે, કારણ કે પ્રથમ પ્રમાણે જ બીજાનું થાય છે, થોડાક જ શબ્દો ફરક છે. હવે એ ત્રીજી પુતળીની વાત કરે છે કે તૃતીયાયાહ, સોરી આપણે આ રેફરન્સ માટે ટીક કરવાનું છે. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ ભવતી. તો એ રેફરન્સ લખવો છે તો આપણે સૌ પ્રથમ એનું ભાષાંતર કરશું કે એવા માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા જેટલું હોય છે. પ્રસ્તુત વાક્ય પુતલિકા પરીક્ષા નામના ગદ્યપાઠમાંથી લેવામાં આવ્યું છે. હવે કોઈ રાજાની સભામાં આવેલો એક પરદેશી વણિક એવો પોતાની પાસે રહેલી જે એક સમાન પુતળીઓ, કલાત્મક અને કાષ્ઠમાંથી બનેલી 3 પુતળીઓ છે એને લઈને આવે છે અને તેની પરીક્ષા કરવા પણ કહે છે, અને એનું મૂલ્ય જુદું જુદું છે. તો એનું રહસ્ય સમજાવવા પોતે પડકાર ફેંકે છે, અને તેની આ વાત સાંભળી અને રાજા પોતે પોતાની સભાની અંદર રહેલા બધા જે સભાસદો હતા, સભા સદસ્યોને આ રહસ્ય ઉકેલવા માટે જણાવે છે, અને બુદ્ધિશાળી લોકો પોતે એ વાત રાજાની અનુસરે પણ છે, પણ છતાં એ સફળ થતા નથી. ત્યારે રાજા એ કાર્ય પોતે મંત્રીને સોંપે છે, અને મંત્રીને સોંપેલું કાર્ય એ રાજા નો વિશ્વાસુ મંત્રી હતો, તો એ વિશ્વાસુ ચતુર મંત્રી પોતે પોતાને જે નિરીક્ષણ શક્તિ કે જે કાંઈ એની બુદ્ધિ શક્તિ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી અને એ રહસ્ય ભેદ ખોલી નાખે છે. અને તે પ્રમાણે એ જે પુતળીઓ હતી એમાં બીજી પુતળીનું મૂલ્ય 1000 રૂપિયા માત્ર કિંમત છે એવો એ ભેદ ખોલે છે. કેમ કે તેના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર આવે છે. તો કે જે માણસો પોતે હિતકારક વચન હોય એ વચનને પોતે સાંભળે ખરા, પોતાના એક કાનથી સાંભળે છે અને પોતાની અંદર ઉતારી તેનો સ્વયં લાભ લેવાને બદલે એ શું કરે છે તો કે બીજા કાન મુખ દ્વારા એને બહાર કાઢે છે. મતલબ કે બીજાને આપી દે છે, એટલે બીજાને ઉપદેશ આપે છે પણ પોતે એને અમલમાં લેતો નથી. એટલે એવા જે માણસો હોય એનું મૂલ્ય પહેલા પ્રકારના માણસ કરતા થોડું વધારે છે. જે પહેલો માણસ છે તો સાંભળતો પણ નથી, કારણ કે એક કાનમાંથી બીજા કાનમાં કાઢી નાખે છે. એટલે એનો અર્થ એમ કે એનું મૂલ્ય કાંઈ ન હોય, જ્યારે એના કરતા આનું મૂલ્ય થોડું
વધારે છે. આમ જોવા જઈએ તો પૂતળીઓ ત્રણેય દેખાતી હતી રંગરૂપ આકારની દ્રષ્ટિએ સમાન, પણ છતાં એનું મૂલ્ય જુદું હતું. શું કામ? તો કે વસ્તુનું મૂલ્ય પણ તેમાં કોઈક એની અંદર રહેલા વિશેષ જે ગુણ હોય એના આધારે જ નક્કી કરવામાં આવે છે. તો આ એનો ગુણ હતો, એના કારણે એ ત્રણેયનું મૂલ્ય જુદું હતું. તો હવે આપણે ત્રીજી પૂતળીનું મૂલ્ય શું હતું અને કેવી રીતે, તો એને જાણીએ. તો તૃતીયાયાઃ પુતલિકાયાઃ મૂલ્યમ લક્ષરૂપ્યકમ કથિતમ યતો હિ એતસ્યાઃ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પ્રત્યાવર્તતે. હવે કહે છે કે ત્રીજી પુત્રીનું મૂલ્ય લક્ષરૂપ્યકમ કથિતમ, 1,00,000 રૂપિયા કહેલું હતું. યતો હિ એતસ્યાઃ, કેમ કે આના કર્ણે પ્રક્ષિપ્તા, આના કાનમાં નાખેલી સળી, ઉદરમ ગતા ન પ્રત્યાવર્તતે, એના પેટમાં ગયેલી, કાનમાં નાખેલી સળી પેટમાં ગયેલી પણ ન પ્રત્યાવર્તતે એટલે કે બહાર આવી નહીં, પાછી બહાર આવતી નથી. કેમ કે આના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ પણ બહાર નીકળી નહીં. ન પ્રત્યાવર્તતે એટલે કે તે બહાર નીકળતી નથી, તે બહાર આવતી નથી. તો યહ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદ અનંતરમ અસો તત હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપિત્વા અને સ્વજીવને યથા પ્રસંગે તત પરિપાલ્યતિ. હવે કહે છે કે યહ જન એટલે કે જે માણસ, જે મનુષ્ય હિતકરમ વચનમ કર્ણાભ્યામ, હિતકારક વચનો બે કાન વડે સાંભળે છે અને તદ અનંતરમ ત્યારબાદ તત હિતકરમ વચનમ, તે હિતકારક વચન સ્વમનસી પોતાના મનથી, સ્થાપિત મનસી સ્થાપિત એટલે કે પોતાના મનમાં ઉતારીને, પોતાના મગજમાં ઉતારીને, સ્વજીવને પોતાના જીવનમાં, યથા પ્રસંગે તત, યથા પ્રસંગ એટલે કે જેવા પ્રસંગે, તત એટલે તે, પરિપાલ્યતિ તે તેનું પાલન કરે છે. ફરી એ પંક્તિ કે યહ જન હિતકરમ વચનમ કર્ણાભ્યામ, જે માણસ, મનુષ્ય હિતકારક વચનોને બે કાનથી સાંભળે છે અને તદંતરમ તત હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપિત્વા, અને ત્યાર પછી તે હિતકારક વચનોને પોતાના મનમાં રાખીને, સ્વજીવને યથા પ્રસંગમ તત પરિપાલ્યતિ, પોતાના જીવનમાં યોગ્ય પ્રસંગે તેનું પાલન કરે છે અથવા તેનો અમલ કરે છે, તે પ્રમાણે અનુસરે છે, પોતાના જીવનમાં એનો બરાબર ઉપયોગ કરે છે. એતાદૃશ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ સ્યાદ ઇતિ. હવે એમ કીધું કે એમ એતાદૃશ્ય જનસ્ય, તો કે આવા માણસનું મૂલ્ય અધિકમ વધારે હોવું જોઈએ, આવા માણસનું મૂલ્ય વધારે હોવું જોઈએ. વિચાર્યમ એટલે કે એમ વિચારીને, આવા માણસનું મૂલ્ય વધારે હોવું જોઈએ એમ વિચારીને, અસ્ય મૂલ્યમ લક્ષરૂપ્યકાત્મકમ નિર્ધારિતમ અસ્તિ, આમ વિચારીને આનું મૂલ્ય લક્ષરૂપ્યકાત્મકમ એટલે કે 1,00,000 રૂપિયા જેટલું નિર્ધારિત અસ્તિ એટલે નિશ્ચિત કર્યું હતું. આવા માણસનું મૂલ્ય વધારે છે એમ વિચારીને આનું મૂલ્ય 1,00,000 રૂપિયા નિર્ધારિત કર્યું છે અથવા 1,00,000 રૂપિયા જેટલું નક્કી કર્યું છે. સમાનાનામ પુતલિકાનામ અસમાને મૂલ્યે ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ અસ્તિ. સમાનામ એટલે કે એક સમાન, પુતલિકાનામ પુતળીઓના, અસમાન મૂલ્ય એટલે કે મૂલ્યમાં, એક સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં, ઇદમ તાત્વિકમ ચિંતનમ આ તાત્વિક ચિંતન, નિહિતમ અસ્તિ રહેલું છે. એક સમાન પુતળીઓનું અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન નિહિત છે, નક્કી કરેલું છે, રહેલું છે. તો આ પણ રેફરન્સ માટે આપણે નોંધ કરવા જેવું છે. તો આ રેફરન્સમાં પૂછાઈ શકે એવું છે, તો એને આપણે રેફરન્સમાં લખવું છે તો સૌપ્રથમ આપણે શું કરશું, તો કે ભાષાંતર કરશું કે એક સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક વિચાર રહેલો છે. હવે આ ઉપરોક્ત વાક્ય પુતલિકા પરીક્ષા નામના ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે. જે એક રાજની સભામાં કોઈ પરદેશી વણિક વેપારી આવી અને પોતાની પાસે રહેલી લાકડામાંથી બનાવેલી સુંદર કલાત્મક પુતળીઓ અને સમાન રંગરૂપ વાળી મૂર્તિઓનું મૂલ્ય જુદું જુદું છે. તો આગંતુક વેપારી રાજાને
કંઈક પુતળીઓનું કેટલું મૂલ્ય છે કઈ અને તેનું રહસ્ય શું છે એ શોધવાનો પડકાર પણ ફેંકે છે. તો એ એક પુતળીના કાનમાં નાખેલી સળી, હવે એ પડકાર જ્યારે ફેંકે છે ત્યારે એક મંત્રી ચતુર્મંત્રીને કામ સોંપવામાં આવે છે અને એ કામ જાણીને લાવે છે અને રહસ્ય ભેદ જાણે છે. તો એને એવું જણાવ્યું કે એક પુતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનેથી બહાર નીકળે છે અને આવી પુતળીનું મૂલ્ય 1 રૂપિયો માત્ર હોય અને જે માણસ પોતે હિતકારક વચન હોય એને એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી બહાર કાઢી નાખે છે. તો આવા પ્રકારની જે માનસિકતા વાળા હોય એનું એક કાનેથી સાંભળી લે અને બીજા કાનેથી બહાર કાઢી નાખે અને જે તેવા પ્રકારની માનસિકતા વાળા માણસનું મૂલ્ય પણ 1 રૂપિયાની કિંમત જેટલું હોય એટલે કે સામાન્ય રહે છે. જ્યારે બીજી પુતળીના કાનમાં નાખેલી સળી તેના મુખમાંથી બહાર આવે છે. એટલે આવી પુતળીની કિંમત ફક્ત 1000 રૂપિયા છે. જે માણસ પોતે હિતકારક વચનો સાંભળે છે, પોતાની અંદર ઉતારે છે, પરંતુ તેને એનો અનુભવ એટલે કે એને પોતાનો જાત અનુભવ લેવાને બદલે એ જે કાંઈ સાંભળ્યું છે એનો ઉપયોગ એ પોતાના માટે કરવાને બદલે અન્ય માટે કરે છે. એટલે કે બીજા મુખ દ્વારા બહાર નીકળે છે. એટલે બીજાને એ વાત જણાવી અને ઉપદેશ આપે છે અને પોતે ગ્રહણ કરતો નથી. તો ત્યાંનું જે એવા પ્રકારના જે માણસો હોય તો એવા માણસનું મૂલ્ય એ આ બીજી પુતળીની જેમ 1000 રૂપિયા કિંમત એટલા માટે રાખી દે તો એનું મૂલ્ય પણ એટલું થાય. જ્યારે ત્રીજી અને અંતિમ પુતળીના કાનમાં નાખેલી સળી તેના પેટમાંથી જાય છે અને બહાર નીકળતી નથી. એટલે એના ઉપરથી આ ત્રીજી પુતળીનું મૂલ્ય 1 લાખ રૂપિયા જેટલું રાખ્યું છે. અને જે માણસ પોતે હિતકારક વચનો હોય એ સાંભળે છે અને એ પોતે બરાબર ગ્રહણ કરે છે ને એ કોઈને આપવાને બદલે પોતાના જીવનમાં જ એનો જે તે પ્રસંગે જ્યારે જે પ્રમાણે જરૂર પડે એ બોધનું બરાબર પાલન કરે છે અને એ આ જે ત્રીજી પુતળીનું મૂલ્ય છે એ એટલું જ એની જેમ વધારે છે એવું એ વણિકનું જણાવવાનું છે. એટલે આમ આખી વાતનો સાર એ છે કે 3 પુતળીઓ રંગરૂપ આકારની દ્રષ્ટિએ એક સમાન હોવા છતાં, દેખાવ બધું સમાન હોવા છતાં પણ 3 પુતળીઓના મૂલ્યમાં આટલો ભેદ છે. તો એ સ્પષ્ટ વણિકે પોતે પોતાની પુતળીઓનો આ અસમાન મૂલ્ય જે છે એના કારણનો ભેદ અને એમાં જે તાત્વિક વિચાર રહેલો હતો એ પોતે જણાવે છે. તો આમ આ રેફરન્સ આપણે લખીશું. હવે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠને આજે પૂર્ણ કરીશું. તો ફરી હવે આપણે મળીશું ત્યારે નવા પાઠ અને નવા કોઈ કાવ્ય સાથે મળીશું. ત્યાં સુધી આવજો.